નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 વિની સ્માઇલ એટલે કે વિનીના સ્મિત વિશે ભણીશું. એમાં છે એક્ટિવિટી 1, જેમાં લખ્યું છે કે લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. જેમ શિક્ષક બોલે તેમ આપણે બોલવાનું છે. હવે આ પોયમનું હેડિંગ છે ધ લિટલ વન. આ લિટલ વન એટલે એક નાના બાળક વિશે વાત કરી છે અને આ લિટલ વન એ કોણ છે? તો લિટલ વન એ વિની છે. તો વિનીના મોઢા પર ક્યારે સ્મિત આવે છે? એ શું કરે છે? તો એ ખુશ થાય છે. તેની આ એક કવિતા અહીંયા લખી છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. લખ્યું છે ધીસ ઇઝ ધ બેગ, એટલે કે આ બેગ છે. ધ લિટલ વન, અહીંયા ધ લિટલ વન મેં કીધું તેમ એ વિની માટે વપરાયું છે. આપણે અહીંયા બોલીશું ધ લિટલ વન એટલે કે એક નાનું બાળક. બોટ એટલે ખરીદ્યું છે. એ BUY બાય એનું ભૂતકૃદંત છે. આ બધા વર્ડ્સ આપણે ક્રિયાપદ અને ભૂતકૃદંત અને તેનો અર્થ પાછળથી જોઈશું. ધીસ ઇઝ ધ બટરફ્લાય, આ પતંગિયું છે. ધ લિટલ વન કોચ, નાના બાળકે તેને પકડ્યું છે. ધીસ ઇઝ ધ કાઇટ, આ પતંગ છે. ધ લિટલ વન ફ્લ્યુ, નાનું બાળક એ તેને ઉડાડ્યું છે. ધીસ ઇઝ ધ વિસલ, આ વિસલ છે. સીટી કહીએ છીએ આપણે એને. ધ લિટલ વન બ્લ્યુ એટલે કે નાનું બાળક એને વગાડે છે. ધીસ ઇઝ ધ બેલ, આ બેલ છે. ધ લિટલ વન રેંગ, નાનું બાળક એ બેલને વગાડે છે. રેંગ એટલે વગાડવું. ધીસ ઇઝ ધ સોંગ, આ એક ગીત છે. ધ લિટલ વન સેંગ, નાનું બાળક એને ગાય છે. વ્હાઇટ એન્ડ બ્લેક, સફેદ અને કાળું. એન્ડ ગ્રીન અને લીલું. એન્ડ રેડ અને લાલ. ધીસ આર ધ વર્ડ્સ, આ બધા શબ્દો છે. ધ લિટલ વન્સ રીડ, નાના બાળક તે વાંચ્યા હતા. ધીસ આર ધ પિક્ચર્સ, આ બધા ચિત્રો છે. ધ લિટલ વન્સ ડ્રીવ, જે નાના બાળકે દોર્યા છે. ઓલ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુઓ. ધ લિટલ વન્સ ન્યૂ, જે નાનું બાળક જાણે છે. આપણે હમણાં યુનિટ 1માં જે એક્ટિવિટી 1માં કવિતા જોઈ, તે કવિતાના અર્થ જે આપણને ભૂતકૃદંત આપ્યા છે, તો એનું મૂળ રૂપ શું છે? તો BUY બાય, અહીંયા લાલ અક્ષરમાં લખ્યું છે ને શું વંચાય છે તે લખ્યું છે. BUY બાય એટલે ખરીદવું અને BOUGHT બોટ એટલે ખરીદ્યું. CAT કેચ એટલે પકડ્યો અને CAUGHT કોટ એટલે પકડ્યું છે. કેચ એટલે પકડવું, કોચ એટલે પકડ્યું. FLY ફ્લાય એટલે ઉડવું. FLEW ફ્લ્યુ એટલે ઉડાડ્યું. BLOW બ્લો એટલે વગાડવું અને BLEW બ્લ્યુ એટલે વગાડ્યું છે. RING રિંગ એટલે આપણે જે બેલ વગાડીએ છીએ તે રિંગ વાગી છે. RING રેંગ એટલે કે બેલ વગાડ્યું છે. SING સિંગ એટલે ગાયું, એટલે ગાવાનું ગીત ગાયું છે. SING સેંગ એ ગીત ગાયું એટલે એનું ભૂતકૃદંત છે. DRAW ડ્રો એટલે દોરવું અને DREW ડ્રૂ એટલે એ દોર્યું છે. KNOW નો એટલે જાણવું ને KNEW ન્યૂ એટલે આપણે એને જાણ્યું છે. આ શબ્દો યુનિટ 1માં એક્ટિવિટી 1માં લિટલ વનની કવિતામાં આપણે જે પણ કંઈક જોયા છે તેના અર્થ અને શું વંચાય તે અહીં લખ્યું છે. અહીંયા આપણે એક્ટિવિટી 1માં જે શબ્દો જોયા એ જ શબ્દો અહીંયા આપણે ફરી જોવાના છે. આપણે એને અહીંયા રાઇમિંગ વર્ડ કહીશું, એટલે કે સરખા અવાજવાળા શબ્દો આપણે શોધીને લખવાના છે. આપણે ટોટ જોયું, એની સાથે આવે બોટ. એવી રીતે ફ્લ્યુ તો બ્લ્યુ. કાઇટ બાઇટ. બાય ફ્લાય. ડ્રીવ ન્યૂ. રેંગ
એન્ડ સેંગ. આપણે એક્ટિવિટી 1માં જે વસ્તુઓ જોઈ છે તે વસ્તુઓના એક્શન વર્ડ્સ અહીં લખ્યા છે. જેમ કે બેગ છે તો એ બોટ એટલે ખરીદેલું છે. કાઇટ છે તો એ ફ્લ્યુ એટલે એને ઉડાડ્યું છે. બટરફ્લાય એને એક્ટિવિટી 1માં આપણે કોચ એટલે પકડ્યું છે. બેલ છે તો રેંગ એને વગાડ્યું છે. સોંગ છે તો સેંગ એટલે ગાયું છે. અને પિક્ચર્સ છે તો ડ્રીવ એટલે આપણે એને દોર્યું છે. હવે આ એક્ટિવિટી 2માં આપણને એ અને બી સામ સામે એના શબ્દો આપ્યા છે. જેમ કે બાયનું બોટ, કેચનું કોટ, ફ્લાયનું ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રીવ, નો ન્યૂ, સિંગ સેંગ, રીડ રેડ. એમાંથી જ આપણે આ શબ્દો શોધીને લખ્યા છે. નોનું ન્યૂ, ફ્લાય ફ્લ્યુ, સિંગ સેંગ, બાય બોટ, રીડ રેડ, કેચ કોચ, બ્લો બ્લ્યુ એન્ડ ડ્રો ડ્રીવ. આ વિભાગ બીમાં આપણે જે હમણાં એ અને બી વિભાગ જોયો એમાં જે શબ્દો હતા એ શબ્દોને આ બધી ખાલી જગ્યામાં આપણે બંધ બેસતા પૂરવાના છે. જેમ કે માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ એટલે કે મારી માતાએ બજારમાંથી ખાંડ ખરીદ્યું હતું. વી ફ્લુ ધ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ એટલે કે અમે છેલ્લી ઉત્તરાયણમાં પતંગ ચગાવી હતી. માય યંગર બ્રધર એટલે કે મારા નાના ભાઈએ ડ્રુ અ બ્યુટીફુલ પિક્ચર એટલે કે નાનું સરસ પિક્ચર દોર્યું હતું. ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન એટલે કે સ્કૂલની કોમ્પિટિશનમાં એને ખૂબ જ સુંદર પિક્ચર દોર્યું હતું. ટ્રાફિક પોલીસ બ્લ્યુ ધ વિસલ ટ્રાફિક પોલીસે વિસલ વગાડી હતી. એન્ડ સ્ટોપેડ ધ કાર અને કારને ઊભી રાખી હતી. આઈ રીડ ધ રામાયણ ટુ ધ મોર્નિંગ આજે સવારે મેં રામાયણ વાંચ્યું હતું. માય ગ્રેન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજ મારા દાદા 4 ભાષાઓ જાણે છે. ચેતેશ્વર રેંગ ધ બેલ ચેતેશ્વરે બેલ વગાડ્યો. એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ અને એને સ્ટમ્પ તરફ ફેંક્યો એટલે કે બોલને સ્ટમ્પ તરફ ફેંક્યો છે. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી એટલે કે આજે સેજલે સ્કૂલની પ્રેયર એસેમ્બલીમાં ખૂબ સુંદર ભજન ગાયું.